ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 4 તેની અંદર ખાલી જગ્યાઓ આપેલી છે સ્વાધ્યાય પોથીની અંદર. તો દાખલા નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો સ્વાધ્યાય પોથીની અંદર આપેલ છે. તો કોઈ સંખ્યા x માં 5 ઉમેરતાનું ગાણિતિક વિધાન, એટલે કે કોઈ સંખ્યા x આપણને આપેલી છે, બરાબર, x માં 5 ઉમેરતા મતલબ સરવાળો, ઉમેરતા એનું ગાણિતિક સ્વરૂપ x + 5 છે, બરાબર. હવે બીજા નંબરનો, કોઈ સંખ્યા y માંથી, કોઈ સંખ્યા y આપેલી છે, y માંથી 3 બાદ કરતાનું ગાણિતિક વિધાન. તો કેટલા બાદ કરવાના છે? 3 બાદ, તો બાદ બાકી આવશે. ત્રીજાની અંદર, તો કોઈ સંખ્યા m ના 4 ગણા, એટલે ગણા કીધા હોય, m ના 4 ગણા, એટલે કે 4 વડે ગુણી દેવાના, બરાબર, એટલે કે 4m લખાય. 4 ગણામાંથી 7 બાદ કરતાનું ગાણિતિક વિધાન, એટલે -7. કોઈ સંખ્યા a ના ત્રીજા ભાગમાં, એટલે કે a નો ત્રીજો ભાગ, એટલે ભાગ આવે તો ભાગાકાર, a ભાગ્યા ત્રીજો ભાગ 3, a ભાગ્યા 3, ત્રીજા ભાગમાં 6 ઉમેરતા પ્લસ 6 ઉમેરી દે. પાંચમાની અંદર જોઈએ તો કે x અને 9 નો સરવાળો 16 થાય છે, તેને સમીકરણ સ્વરૂપે લખાય, એટલે કે x અને 9 નો સરવાળો, તો સરવાળો x વત્તા 9 કેટલો થાય છે? 16 થાય છે. થાય છે નો મતલબ બરાબર 16, x વત્તા 9 બરાબર 16. છઠ્ઠાની અંદર જોઈએ તો કે બીના 2 ગણામાંથી, બીના 2 ગણા, બીના 2 ગણા, 2 ગણામાં 6 ઉમેરતા, તો 6 ઉમેરી દઈએ. 6 ઉમેરતા 12 મળે છે, મળે નો મતલબ બરાબર, તો કે 12 મળે છે, તેને સમીકરણ સ્વરૂપે લખાય, એટલે કે 2b + 6 બરાબર 12 આવે. જો x બરાબર 3 હોય તો x + 5 બરાબર ખાલી જગ્યા હોય. તો x બરાબર 3 ક્યારે આવે? તો કે અહીંયા 8 હોય ત્યારે, બરાબર. 5 આ બાજુ આવશે, એટલે કે x બરાબર 8 - 5, તો x બરાબર 3 થાય. તો આવી રીતના ખાલી જગ્યાઓ આવશે.